નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આ વર્ષે વરસાદ પણ ઘણો બધો થયો છે અને ઘણા બધા પાકોનું સારામાં સારું વાવેતર થયું છે. એમાં મગફળીનું સમગ્ર ગુજરાતમાં બમ્પર વાવેતર થયું છે. તો આજે આપણે એક એવી નિંદામણ નાશક દવા વિશે વાત કરવાની છે જે ઘણા બધા પાકમાં ચાલે. અને આજે વિશ્વાસ એગ્રોની યુટ્યુબની ચેનલમાં માન્ય શ્રી સંદીપભાઈ સાહેબ ઉપસ્થિત થયા છે, જે અત્યારે અમારા ગુજરાતમાં અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના પ્રતિનિધિ છે અને સમગ્ર ગુજરાતમાં સારામાં સારું કામ કરે છે. તો આજે સાહેબ પાસેથી આપણે જે માહિતી લેવાની છે, જે અદામાનું સકેત દવા કરીને આવે છે, જે અદામાનું સારામાં સારું નિંદામણ નાશક છે, સકેત નામથી આવે છે દવા. તો એ દવા કયા કયા નિંદામણમાં ચાલે, કયા કયા પાકમાં ચાલે અને કઈ કઈ અવસ્થાએ વાપરી શકાય અને કેવા ભાવમાં આવે અને શું શું ખાસિયત છે એના વિશેની માહિતી મેળવશું. તો સાહેબ, તમે અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો કે જે આ સકેત દવા આવે છે અદામાની, એ કયા પાકમાં હાલે અને દવા વાપરતી વખતે કઈ કઈ બાબતોની કાળજી રાખવી અને કયા ખડમાં હાલે, ગોળ પાનમાં, પટ્ટી પાનમાં, અને શું શું એની ખાસિયત છે, કે એની વિશેષતા શું છે દવાની, એના વિશેની માહિતી આપો સાહેબ. નમસ્કાર ખેડૂત મિત્રો, જો તમે મગફળીનો પાક વાવ્યો છે અને તમારા ખેતરની અંદર ગોળ પાન અને પટ્ટી પાન વાળા નિંદામણની સમસ્યા પુષ્કળ રહેલી છે, તો તમારી પાસે એક રાઈટ સોલ્યુશન અદામા કંપનીનું ઇઝરાયેલી ટેકનોલોજીથી બનેલું સકેત. બરાબર, આ દવા આજે 11 વર્ષથી, આજની નવી આવેલી દવા નથી ખેડૂત મિત્રો, 11 વર્ષથી સતત ખેડૂતોની વચ્ચે, મગફળી વાવતા ખેડૂતોની વચ્ચે પ્રચલિત દવા છે. શા માટે ખબર? કે જ્યારે તમારી મગફળી ઉગીને બહાર નીકળે અને અઠવાડિયાની થઈ હોય અને ત્યારે ખડ ઉગી નીકળે, તો ત્યારે કઈ દવા મારવી, એ પ્રશ્ન જ્યારે ખેડૂતોને મૂંઝવે ત્યારે એનું સોલ્યુશન, એનું સમાધાન એક જ મોઢામાંથી નીકળે ખેડૂતોના મિત્રોના મોઢામાંથી, એ છે અદામા કંપનીનું સકેત. બાકી કોઈ દવા અઠવાડિયાની મગફળીમાં કોઈ કંપનીના પ્રતિનિધિઓ ભલામણ કરતા નથી. એટલે કહેવાનો મતલબ એ છે કે અઠવાડિયાની મગફળી હોય કે 20 દિવસની હોય કે 50 દિવસની મગફળી હોય, ગોળ પાન અને પટ્ટી પાન વાળા નિંદામણની સમસ્યા હોય તો મગફળીમાં તમે આંખ બંધ કરી અને સકેત દવાનો ઉપયોગ કરી શકો. અને ખાસ કરીને જે ખેડૂતોના ખેતરમાં શેષમૂળની સમસ્યા વધારે રહેતી હોય, લોકલ ભાષામાં આપણે હેહમૂર કહીએ, બરાબર, તો એ શેષમૂળની સમસ્યા જો વધારે હોય તો આજની તારીખમાં સકેતથી સારી દવા કોઈ પણ છે નહીં. એટલું હું ગર્વથી કહું છું, એમ અભિમાનથી નહીં પણ ગર્વથી કહું છું કે સકેત જેવી દવા બજારની અંદર અવેલેબલ નથી કે જે શેષમૂળનો જળ મૂળથી સાફ કરે. પ્રમાણ કેટલું છે ખેડૂત મિત્રો? તો કે 15 લીટર પાણીમાં 80 ml, 1 એકરની અંદર 800 ml. મહત્વની વાત શું છે કે આજથી 10-11 વર્ષ પહેલા જ્યારે આ બજારમાં દવા આવી ત્યારે પણ પ્રમાણ એકરની અંદર 800 ml જ હતું ખેડૂત મિત્રો. આજે પણ આ દવા 800 ml પ્રતિ એકરના પ્રમાણથી જ એટલી જ અસરકારક રીતે કામ આપે છે. એટલે કહેવાનો અર્થ શું છે કે આ દવા નિંદામણો પ્રત્યે પ્રૂફ થઈ નથી, રેઝિસ્ટન્સી આવી નથી. બરાબર. બીજું, ખોખા ઉપર ક્લિયરલી લખેલું છે કે આ 800 ml ની દવા હોય કે 400 ml ની દવા હોય તો પહેલા તમારે ટેકનિકલ ઓગાળવાનું અને પછી એની અંદર રહેલો બુસ્ટર પાવડર, અને આ રીતે એક સરખું પ્રમાણ કરશો તો તમે પહેલો પંપ છાંટશો કે છેલ્લો પંપ છાંટશો, એક સરખું તમને રિઝલ્ટ જોવા મળશે. તો ગોળ પાન વાળા નિંદામણ કોઈ પણ હોય એ 4 પાન સુધીના હોય કે વધીને 5 પાન સુધીના હોય, અને પટ્ટી પાન વાળા નિંદામણ છે એ વેત સુધીના હશે, 2 થી 7 પાન સુધીના હશે મેક્સિમમ. ત્યાં સુધી આ દવા તમારે જોવું પડશે નહીં, એવું સરસ પરિણામ આપશે. બરાબર. પણ ખાસ વાત ખેડૂત મિત્રો, કે અઠવાડિયાની મગફળી થઈ હોય કે 50 દિવસની, ગમે ત્યારે તમે સકેત દવાનો ઉપયોગ કરી શકો એવી ધારદાર દવા છે. તો સાહેબ, આ મગફળી ઉપરાંત બીજા કયા કયા પાકમાં દવા વાપરી શકાય? મગફળી, મગ, અડદ, સોયાબીન, તુવેર, ગુવાર, ચોળી, ચોળા, મેથો, આ તમામ પ્રકારના કઠોળ વર્ગના જે પાકો કહેવાય, ખાસ કરીને ઇન્ટરક્રોપિંગની અંદર ઘણા ખેડૂત મિત્રો મગફળી અને તુવેર વાવે છે. તો જે ખેડૂત મિત્રોએ મગફળીની સાથે તુવેર વાવી હોય તો બીજી એકય ખડની દવા કામ લાગે નહીં. શા માટે? તુવેર બળી જાય. તો એવા સમયે પણ અદામા કંપનીનું સકેત અસરકારક રીતે કામ આપે અને મગફળીને કે તુવેરને કોઈ પણ પ્રકારનું નુકસાન કરે નહીં. તો આટલા બધા પાકોની અંદર તમે ઉપયોગ કરી શકો. તો સાહેબે જે માહિતી આપી એ પ્રમાણે ઘણા બધા પાકમાં દવા ચાલે છે, અને એ માહિતી મુજબ જો ખેડૂત મિત્રો વ્યવસ્થિત સકેતનો ઉપયોગ કરે તો નિંદામણથી છુટકારો મળે અને ખેડૂતોને ઓછા ખર્ચે નિંદામણ નષ્ટ થઈ શકે. અત્યારે જોવા જઈએ તો સમગ્ર ગુજરાતમાં ઘણો બધો વરસાદ થયો છે અને નિંદામણનો પ્રશ્ન પણ ભયંકર ઘણા બધા પાકમાં બને છે. તો જો સકેતનો ઉપયોગ કરવામાં આવે
તો સાહેબે માહિતી આપી બધા પાકમાં નિંદામણથી છુટકારો મળે, ગોળ પાન અને પટ્ટી પાન. તમે સાહેબે જે કીધું કે ભાઈ જે અમુક શેમૂળની જે શેષમૂળ આવે છે એ લગભગ એટલું જટિલ હોય છે કે એક દવા એને કામ આપતી નથી. ત્યારે આ સખત દવા જો ઉપયોગ કરવામાં આવે તો શેષમૂળની સમસ્યાથી છુટકારો મળે છે. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ, જો ખેડૂત મિત્રો તમે મગફળી કે બીજા કોઈ પણ પાક કર્યા હોય અને તમે જો ગોળ પાન અને પટ્ટી પાનથી પરેશાન હોય તો તમે આ સખતનો ઉપયોગ કરી શકો છો. સખતથી ઘણો બધો ફાયદો થાય છે. મગફળી પીળી પણ પડતી નથી. બીજી કોઈ સાહેબ આડઅસર થાય છે આ દવા? કોઈ આડઅસર નહીં. કોઈ અઠવાડિયાની મગફળી થઈ હોય ને આ દવા મારી દીધી, અઠવાડિયા પછી કે 2 દી પછી તમારા ભાગ્યને મોકલો કે કોઈ અજાણી વ્યક્તિને મોકલો, ખબર પણ ન પડે કે આમાં ખડની દવા છાંટી છે કે નહીં. શા માટે? કે ખડની દવા છાંટો એટલે વધતા ઓછા અંશે મગફળીને નુકસાન કરે, પણ એવું કોઈ પણ પ્રકારનું નુકસાન મગફળીને આ દવા કરતી નથી. તો ખેડૂત મિત્રો, તમે આ સખત વાપરો અને તમારી મગફળીને નિંદામણ મુક્ત રાખો એવી આશા સાથે હવે આપણે નવો વિડીયો બનાવીએ. ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન. સખતની ટેકનોલોજી વાપરો અને નિંદામણથી છુટકારો મેળવો.